નમસ્કાર મિત્ર, અત્યારે આપણે આ મહેન્દ્રનગર પાસે જે ઓવરબ્રિજ બને છે અહીંયાના આજુબાજુના જે રહીશો હતા, નીલકંઠ પ્લાઝા આવેલું છે, નીલકંઠ પેલેસ આવેલો છે. ભાઈ આપણી ઓલી સોસાયટી કઈ નીલકંઠ પાર્ક જે છે ત્યાંના રહીશો દ્વારા જે સર્વિસ રોડ ઉપર અવારનવાર જે તકલીફ પડે છે અને જે ખટારા નીચે અડી જાય, ખટારાની ચેમ્બરો નીચે અડી જાય એ રીતની જે પરિસ્થિતિ જે નિર્માણ થયું છે, તો આમની અવારનવાર અસંખ્ય વાર રજૂઆતો એ લોકો દ્વારા કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યા નથી. તો આજે અમે અમારી ટીમ સાથે એ લોકોએ સ્થાનિક વેપારીઓ પણ અમુક છે અને ત્યાંના સ્થાનિક રહીશો પણ છે આપણી સાથે. એમની સમસ્યા આપણે સાંભળશું. આનું નિરાકરણ ત્વરિત ધોરણે કેમ લઈ આવવું એ જવાબદારી અમારી છે અને આપણે લઈ આવી દેશું. મિત્ર, આજની તારીખ તમે લખી રાખજો કે આની શું સમસ્યા છે અને એનું સમાધાન આપણે કેદી કરીને આપીએ છીએ એ પણ અમે તમને બતાવશું. બરાબર છે? એટલે સમસ્યાના સમાધાનો તો દરેક વસ્તુના હોય જ છે, માત્ર ને માત્ર જરૂરિયાત એકતાની હોય છે. આપણે એક બની સમસ્યા માટે આગળ વધ્યા બાદ તમે જોયું હશે 2 દિવસ પહેલા જે રસ્તા રોકો જે આંદોલન થયું હતું જે બંધુનગર પાસે મકનસર ગામ પાસે, એમની જે પણ સમસ્યાઓ હતી 400 થી 500 લોકો ભેગા થયા, અમે એમને સાથ સહકારને સપોર્ટ આપ્યો અને ત્યારબાદ અત્યારે હાલના સમયમાં એમની કામગીરી અત્યારે ચાલુ પણ થઈ ગઈ છે. એ પણ અમે તમને હમણાં ટૂંક સમયમાં બતાવશું. તો માત્ર આની અંદર જરૂરિયાત આપણી એકતાની છે. એકતાથી બધા સાથે રહેશું તો કામ ચોક્કસપણે થશે. સર્વિસ રોડની તૂટેલા છે રિપેર કરાવવા, એટલે તમને અત્યારે બતાવ્યું. મિત્ર, જો આ જે સમસ્યા છે આ કાયમીની સમસ્યા ટ્રાફિકની. જો આ જે અત્યારે જે આ બ્રિજનું કામ વર્ષોથી જે આ પરિસ્થિતિમાં પડ્યું છે, આ કાયમીની સમસ્યા. બરાબર છે? આ જે ઓવરબ્રિજ જે છે ને અહીંયા રસ્તા ખરાબ હોવાને કારણે જે આ ટ્રાફિક થાય છે એની કાયમી ધોરણની સમસ્યા તમે જોવા, વાહનો બધા હલવાઈ જ જાય એવી પરિસ્થિતિ છે. અને રહી વાત બીજી કે અહીંના સ્થાનિકો જે કંઈ પણ લોકો આ લાઈવ જોતા હોય એમને પણ આપણે પૂછી છીએ કે આ જે ઓવરબ્રિજની જે ડિઝાઇન છે એ બરોબર છે કે ઓવરબ્રિજનો કંઈ ફેરફાર કરવો પડે એમ છે. એમાં પણ ઘણી મિલીભગત છે, એની અંદર પણ ઘણા બધા પ્રશ્ન છે અને એની અંદર પણ જે કંઈ પણ છે એ આપણે તમને હમણાં જણાવ્યું. મિત્ર, જો આ જે ટ્રાફિક જે થાય છે ને એ માત્ર ને માત્ર ખરાબ રોડ રસ્તા અને સાઈડના જે રોડ છે, બરાબર છે, એ સાઈડની પરિસ્થિતિ ખરાબ હોય એમના કારણે આ ટ્રાફિક થાય છે. અહીંયા આગળ પાણી ભરાઈ ગયું છે, આગળ રસ્તો ખરાબ છે, તમને હમણાં લાઈવમાં બતાવશું આપણે. બરાબર, એ પરિસ્થિતિ છે ત્યાંની. જો મિત્ર, અત્યારે આ જે ટ્રાફિક રહ્યું પેલી સાઈડ પાછળનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ વગર પણ અતિશય બિસ્માર હાલતની પરિસ્થિતિ છે. અને અહીંના જે સ્થાનિકો હતા એમનો જે કંઈ પણ પ્રશ્ન છે આપણે હવે એમને જ મળીએ, એમને જ પૂછી કે એમની શું વાતની રજૂઆત હતી અને શું ચર્ચા હતી. હાલો મળી, હું આ જરાક ચાલુ છે બતાવી. હા મિત્રો, જો અત્યારે આ સર્વિસ રોડ છે, બરાબર, આ સર્વિસ રોડ ઉપર કેવડા ખાડા છે ને એ તમને હમણાં દેખાડી. તમે જુઓ ભાઈ, હાલો આપણે અહીંયા ઓલું ક્યાં તકલીફ, ક્યાં ઓલા ભાઈની ક્યાં ગયા છે રેડી. અહીંયા જે સ્થાનિકો જે છે એમની જે સમસ્યા હતી, બાપા આની અંદર પુલમાં શું તમે કહેતા હતા? પુલમાં ઉતાર નાખો, નવો આમ નો હાલે, આમ બનાવવાનો. કેવી રીતે? મહેન્દ્રનગર થી જેતપર બાજુ કેવી રીતે હોવું જોઈએ સાહેબ? જેતપર પીપળી રોડ ને ઓવરબ્રિજ આપવો જોઈએ અને આ રોડ ને નીચેથી પસાર કરવો જોઈએ. આ ખરેખર ખોટું છે અને ફેરવી નાખવાની. અને આનાથી હજી કઈ 2 જ ગાળા થયા છે, વધારે થયું નથી. અને ના, નવો પાસ થયો ને, આ તો કઈક તોડવાનો છે એવા સમાચાર છે. હાઈટ ઊંચી કરવાની છે, હવે આને ફેરફાર કરવાની જરૂર છે, તો ફેરફાર કરી નાખે. આ બ્રિજ બનાવવા પછી કોઈ પબ્લિક ને ફાયદો નથી મળવાનો અને પબ્લિક ના પૈસા વેડફાય છે. તો આ બ્રિજ સમજી એન્જિનિયરની સાથે ડિસ્કસ કરી અહીંયાની લોકલ પબ્લિક ને સાથે રાખી અને પછી આનો પ્લાન કરે. એનું ડિસિઝન બધાને હારે રાખીને લેવું જોઈએ ને. આ પૈસા કેના જાય છે? આપણા જાય જનતાના જ છે. ખોટા પૈસા વેડફે છે અને આ જે લગભગ 3 વર્ષ તો થયા હશે. કેટલા વર્ષ થયા? 3 વર્ષ થયા, 4 વર્ષ થયા. અને કોન્ટ્રાક્ટરો બ્રિજેશ મેરજાના સમયમાં આનું ખાતમુહૂર્ત કર્યું છે ને ખાતમુહૂર્ત કર્યા પછી ખાલી 2 જ ગાળા બનાવ્યા અને ત્યાર પછી નહીં જેવા ઇસ્યુથી આ બ્રિજનું કામ બંધ કરવામાં આવેલું. તો પહેલા જ
એને ખ્યાલ હતો કે આવો બ્રિજ ના બનાવવો જોઈએ, ડિઝાઇનમાં ફેરફાર કરવી પડશે, તો એન્જિનિયરો ક્યાં ગયા હતા? ત્યારે જ એને ફેરફાર કરવો જોઈએ. આવી ડિઝાઇન જ મંજૂર ના કરવી જોઈએ. આ સરકારે આટલું કામ કર્યા પછી આટલા વર્ષ સુધી બંધ રાખી અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે ડિઝાઇન ચેન્જ કરવાનો હેતુ હોય એવું ખરેખર બરાબર. હવે આની અંદર જે છે ડિઝાઇનની અંદર ફેરફાર કરાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક એવા પણ આક્ષેપો છે કે આની અંદર ડિઝાઇન ફેરફાર આમાં જે કંઈ પણ કોન્ટ્રાક્ટર છે એને ફાયદા માટે થઈને થતું હોય છે. કાયદેસર અહીંના સ્થાનિકોને અમે મળ્યા, એની વાતચીત ને એની રજૂઆત એવી હતી કે આ ઓવરબ્રિજ જે બને છે એ મહેન્દ્રનગર ગામ બાજુથી થઈ અને જેતપર બાજુ જાય એ રીતનો ઓવરબ્રિજ હોવો જોઈએ, જેથી કરી નાના ફોર વ્હીલ વાળાને તકલીફ ન થાય. કારણ કે મેઇન વાહનની આવક જવક એ રીતના મહેન્દ્રનગર બાજુથી જેતપર રોડ બાજુ હોય છે. અને આ જે તમે જોવો છો, આ જે પાટો જે અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલુ છે એ તો હળવદ બાજુથી જે વાહન આવે ઓવરબ્રિજ ઉપર ચડે અને પાછા હાઈવે ઉપર, તો હાઈવે ને તો હમણાં અડી જશે. એટલે આ રીતની ડિઝાઇન માટેની અહીંયા અલગ અલગ રજૂઆતો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે. અને અહીંયા આગળ જે સ્થાનિકનો જે કંઈ પણ પ્રશ્ન છે એ પણ અમે તમને બતાવશું. હાલો આપણે એ બાજુ હાલતા થાય બાપા, નીલકંઠ પાર્ક પાસે અહીંયા અહીંયાના જે સ્થાનિકોનો જે પ્રશ્ન છે મિત્ર, અહીંયા આ રીતની હેરાનગતિ કાયમી ધોરણે છે ને આ ટ્રાફિકની સમસ્યા, અહીંયા રોડ નીચે કાયમી ધોરણે ટ્રાફિક હોય છે, બરાબર. અહીંના વેપારીઓ સ્થાનિકો એટલા બધા પરેશાન છે કે એની વાત મૂકી દો એવી પરિસ્થિતિ છે. કારણ કે એક તો વર્ષોથી આ પડતર આ કામગીરી તમને હવે આગળ બતાવી જોજો. અહીંયા જે પરિસ્થિતિ છે કાયદેસર એ ભાઈનું કહેવાનું એવું હતું કે અહીંયા અત્યારે જે છે ને એ ખટારા આઈસર હોય ને આઈસર એની ચેચીસું અડી જાય એવી પરિસ્થિતિ છે. હમણાં તમને બતાવી. આ તાત્કાલિક ધોરણે રિપેર થવું જોઈએ મિત્ર. અને જે લાઈવ જોતો હોય વધુ ને વધુ ફોરવર્ડ કરો, જેથી કરીને જનતા જાગૃત થાય, જનતા પોતાનો હક માગે. કારણ કે આ જે સારા રોડ રસ્તા જે આપવા ને એ કોઈ ભીખ આપણે નથી માંગતા. આટલા વર્ષોથી તમે જે મત એકધારા દીધા છે ને એનું પરિણામ છે. આની અંદર જાગૃતતા આપણે નહીં કેળવીને તો હજી આપણી આ પરિસ્થિતિ આના કરતા પણ બદતર થવાની છે. કારણ કે દરેક વ્યક્તિ મનુષ્ય માત્રને ખબર છે કે મોરબીની અંદર સારો એક પણ રસ્તો આ સરકાર આપી નથી શકી, નથી યોગ્ય પાણીના નિકાલ આપી શકી, નથી ગટરના કોઈ પ્રશ્ન સોલ્વ કરી શકી, નથી પીવાનું પાણી સતત એક ધારું સારું કોઈને આપી શકી. છતાં પણ જો આપણે સરકાર ફેરવતા ન હોય તો ક્યાંક ને ક્યાંક આની અંદર જે મૂર્ખા છે ને એ જનતા મૂર્ખી છે, કોઈ નેતા મૂર્ખો નથી. કારણ કે એ તો 5 વર્ષ ચૂંટણી આવે ત્યારે ફરી પાછો મદારી જેમ ખેલ કરવો આવે એ રીતના આવી અને ખેલ કરી જાય ને વરી પાછા આપણે મોજમાં આવી અને મત 100 રૂપિયાના પૈસા 100 રૂપિયાના આપણે જે મત હોય એ દીધા દીધ કરી છે. આ એનું પરિણામ આપણે ભોગવી છીએ મિત્ર. અત્યારે તમે જુઓ અહીંયા આ જુઓ આ પરિસ્થિતિ છે. આ જુઓ આ ખટારો જે રહ્યો ને આ સર્વિસ રોડ છે. આ જે ઓવરબ્રિજ બને છે ને આમ જો તમને બતાવી, આ ઓવરબ્રિજનું કામ ચાલુ છે. આ જે ઓવરબ્રિજ આ બાજુથી જે આમ બને છે ને અહીંયાની આ જગ્યા છે. કેટલા વર્ષ થયા? આ ભાઈનું કહેવાનું એમ છે 3 વર્ષથી આ પરિસ્થિતિ છે. આ તમે જુઓ, આ ખાડો તમે જુઓ, આની અંદર 4 વ્હીલ તો સમજ્યા પણ ખટારા રહ્યો ને એની ચેચીસ નીચે અડી જાય એવડો આ ખાડો છે. હે શું કયો છો? બમ્પર ગાડીના બમ્પર ભાઈ 2 વખત હાથમાં નાખીને લઈ ગયા એમ કહે છે. આ તમારી સમસ્યા સોલ્વ કરાવવાની છે. મોરબીમાં ખાડા નથી, ખાડામાં મોરબી છે. હે મોરબીમાં ખાડા નથી, ખાડામાં મોરબી છે. શું ભાઈ કહેવાનું થાય? અત્યારે મોરબીમાં ખાડા નથી, ખાડાની અંદર જ આખું મોરબી છે. હવે તમે અત્યારે ઉમા ટાઉનશીપ બાજુ આવેલા જાવ તો અહીંયા તમને જોવાલા જેવા અસલ રોડ મળશે. અહીંયા તમે જોવો એકને કોર અને એકને કોર એવી સ્થિતિ પેદા કરી છે. એટલે તમે પ્રજાના હિસાબે જમેલા પૈના છો, તમારા એરિયામાં સારા રોડ અને આમ જનતા માટે આવા રોડ, તો આ તો કેમ હટાવી દેવામાં આવશે? જો ભાઈ આ જે અહીંના અમારા જે મોરબી વાસીઓની જે તકલીફો તમે જુઓ, આ પરિસ્થિતિ છે. જો અહીંયાથી આમાં આ જો આ પરિસ્થિતિ છે. અહીંયા નીલકંઠ પાર્ક આવેલું છે. આ જો આ નીલકંઠ પાર્ક આવેલું છે, બરાબર છે. અને અહીંયાના રહીશો અંદર ઘણા બધા ફ્લેટ આવેલા છે, ઘણા બધા લોકો અંદર રહે છે. અને આ પરિસ્થિતિ છે અત્યારની. આ જુઓ તમે આગળના ભાગમાં આની અંદરથી માણસ જઈ કેવી રીતે શકે? આ સર્વિસ રોડની દયનીય હાલત. આગળ તો તમે જો આમ ખટારો આખો ઊંધો પડી જાય ને એવી રીતના ટેકરા થઈ ગયા છે, બરાબર. આગળ તમને બતાવી, તમે જોજો આ જે સર્વિસ રોડ રહ્યો
આ ઓવરબ્રિજ માટેનું આ મંડાણ તો કેદુનું એમને પડતર મૂકી દીધેલું છે, બરાબર. પણ આગળ જો આ સર્વિસ રોડ પર 4 વ્હીલ કાઢવી ને તો ઘણી અઘરી વસ્તુ છે. આમ તમે જો ગાડી કોઈ આવતી હોય ને એનું તમને નીચે બતાવી, તમે જોજો. જો આ પરિસ્થિતિ છે, જો છે આ પરિસ્થિતિ. અને આ આજની નથી, વર્ષોથી અહીંયા જેદુનું આ પુલનું કામ ચાલુ છે ને એટલા વર્ષથી અહીંયા આ પરિસ્થિતિ છે. કારણ કે ઓવરલોડેડ એક તો વાહનો ચાલે છે, એને નાથવા માટે થઈને તંત્ર તદ્દન નિષ્ફળ છે. એમાં આરટી હોય તોય ભલે ને પોલીસ તંત્ર હોય તોય પણ ભલે. મોરબીની અંદર ઓવરલોડેડ ડમ્પરો એટલા બધા ચાલે છે. જો ઓલો ખટારો જોવો તમે, જો તમને બતાવી, જોજો તમે. જો આ ગાડી છે, આ ગાડી જુઓ તમે, આ પરિસ્થિતિ આમ જો છે આ ગાડીની પરિસ્થિતિ. આ ખટારો જો આ ખટારાના વ્હીલ તમે જો આ કેટલો અંદર ઘરી જાય છે. કારણ કે મિત્ર આ દયનીય પરિસ્થિતિ આપણે બધા છે ને બેરા મૂંગાની જેમ સાઈડમાં થઈને વયા જાય છે ને એટલા માટે થઈને આપણે આ ભોગવી છીએ. આ જો આ ખાડો, આની અંદર કોઈક બાઇક વાળો કદાચ રાત્રે આમથી આવતો હોય ને આમાં ગરી જાય અને આમાં કદાચ મરી જાય તો આનું જવાબદાર કોણ? બરાબર છે. બીજું જો આ ગાડી જો આ ગાડી વાળા જો આ જો ગાડી વાળા ભાઈને જો આમ કેવી રીતના આમ જો આ ગાડી જો છે આની અંદરથી આની અંદર ગાડી નીકળે કેવી રીતે? તમે જો આની પરિસ્થિતિ જો, આ પરિસ્થિતિ આ રીતની છે અત્યારે. આમ જોજો હમણાં ખટારો આવે ને એટલે ખટારો આવે એ તમે જોજો કેવી રીતના હાલે છે ને. આ ટ્રેક્ટરની તો ઉભા રહી જાય, આમ જોઈ જો તમે. હાલો દી વાંધો નહીં, આમાં નમશે તો ખબર પડશે ને તરત જ. તમે જોવો મિત્ર આ ખાડા આની અંદર ખટારો નથી હાલે એમ. ઈ વિચારે કેલી કોરા જાવ, વિચાર કરો તમે. આ ટ્રક વાળા વિચારે કે આમાં અમારે કેલી બાજુ હાલવું. આમ જોજો આજો ખટારો નીચે અડી જાય. જો આમ છે ખટારો નીચે અડી જાય ને આ પરિસ્થિતિ છે. જો નીચેનું અડી ગયું. જો આઈસર આવ્યું, આઈસર નો તમે જોજો નીચેનો ભાગ જોજો, જોઈજો જો છે આ પરિસ્થિતિ છે મિત્ર, બરાબર. આ પરિસ્થિતિની અંદર અત્યારે આપણે બધા રહી છીએ અને છતાંય આપણે મૂંગા મોઢે બધું જો આ 4 વ્હીલ આવી તમે જોજો, બરાબર. આ જોજો એ આમ જો આ પરિસ્થિતિ છે, બરાબર. છતાંય હાલની આ પરિસ્થિતિ હોવા છતાંય આપણે કોઈ બોલતા નથી, બરાબર. અને આપણે ઈ સાઈડ લાઈન કરી અને આ બાજુ સાઈડમાંથી નીકળી જતા હોય છે. આવી દયનીય પરિસ્થિતિ સામે જે હાઈવે આવી ગયો છે, નેશનલ હાઈવે જે છે ત્યાંથી લઈ અને આ બાજુ ઓવરબ્રિજ જે બને છે ત્યાં સુધીની આ રીતની પરિસ્થિતિ છે લાગત, બરાબર. આ જો આ બધા નાના વાહનો તમે જુઓ, આમ જો મૈડ ખાઈ જાય આખા અંદર. ડ્રાઈવર હોય ને તો ડ્રાઇવિંગ કરતો કરતો ખાલી સાઈડ બાજુ આવી જાય ને એવી પરિસ્થિતિ. એટલી ગાડી ઘડીક ડિસ્કો કરે અહીંયા આ રોડ ઉપર તમે નીકળો ને તો, બરાબર. આ પરિસ્થિતિ પાછળ જવાબદાર માત્ર ને માત્ર મતદારો જે છે ને એ જવાબદાર છે. કારણ કે જ્યારે સમય હોય આપણે આટલા વર્ષોથી આ સમસ્યાઓ સાંભળી નજરઅંદાજ કરી અને બાજુમાંથી જાતા શીખી ગયા છે. હવે બાજુમાંથી જવાનું બંધ કરો અને જે તકલીફ છે જે કાયદેસર ન હોવી જોઈએ એના માટેની રજૂઆત કદાચ આપણો ગમે તેવો વ્યક્તિ ઉપર બેઠો એની પાસે તમે માગણી કરો. કારણ કે એ તમારો હક અને તમારી ફરજ છે. જ્યાં સુધી ખાડો બુરાશે નહીં ને ત્યાં સુધી તમે નહીં તો તમારો પાડોશી નહીં તો ભાઈ નહીં તો હગો વાલો ગમે તે એનો પાપનો ભોગ બનવાનું છે. કારણ કે નેતાઓના છોકરાઓ જે છે એ તો બહાર વિદેશ અમુક રીએ છે, અમુક બધા જે છે એ રીએ છે ગાંધીનગર, એને તો બધા સ્માર્ટ સિટીના રોડ મળે છે. મોરબીની અંદર આપણે ને તમારા ને મારા જેવા બધા રીએ છે. એટલે આવી પરિસ્થિતિ છે. ભાઈ કેવો રોડ છે હે? જો અહીંના જે સ્થાનિકો છે એને પૂછી, 1-2 ગાડીવાળા નીકળે એને પૂછી આપણે, તમે જોજો લાઈવમાં મિત્ર એમના શું જવાબ હોય છે એ જોજો. એ વિચારે કે આમાં કેવી રીતે કાઢશું. આવા દે ભાઈ, આવા દે. જો આમાં ખટારા વાળાને વિચાર કરવો પડે. રમેશભાઈ તમારી વાત સાચી છે. રોડ ઓથોરિટી વાળા કોઈ ધ્યાન નથી દેતા. તમારી વાત મુદ્દાની છે.
પણ હવે એને આપણે લાઈન દોરી આપણે લેવા પડશે. તમે મજા કરો ને. આજે જો આ બધા જાગૃત માણસો જે ભેગા થયા છે ને કંઈક કામ કરાવવા માટે ભેગા થયા છે, એને મોરબીનું કંઈક સારું થાય ને એમાં રસ છે, બરાબર, એવા લોકો ભેગા થયા છે. આ કટારાવાળા ભાઈ જો હજી વિચાર કરે કેલીકોરા હાલું. આવા દો ભાઈ, આવા દો. એને ઘેર માન પડ્યો બિચારાને. જો આ પરિસ્થિતિ છે આ ભાઈને ને. જો આ ભાઈની પરિસ્થિતિ જોઈજો. જો સમજો, સમજો છે આ ભાઈ, આ સ્થાનિક અહીંથી ગાડી લઈને જે નીકળતા હોય જોવો તમે. આપણે એમને પૂછી, ભાઈ કેવો રોડ કેવો છે? હે, આ મોરબી સિવાય આવો રોડ જોયો તમે ક્યાંય? એમને જો આ ટાઈપની પરિસ્થિતિ છે. ના જો આ રીતના સ્થાનિકો અને જે કોઈ પણ અહીંના રહીશો જે નીકળતા હોય એમની હેરાનગતિ તમે જુઓ. આવી પરિસ્થિતિ છે અને આ એમની હેરાનગતિ, કારણ કે બારગામથી જે મહેમાનો આવ્યો હોય ને આમ જુઓ તમે, એ આપણા મોરબીની છે ને કિંમત કરી જાય છે કે આવી દયનીય પરિસ્થિતિ હકીકતમાં ન હોવી જોઈએ. એટલે મિત્ર, આમના માટેની જે કાંઈ પણ પ્રોપર રજૂઆત છે, આ જો આ ચીલો પડી ગયો છે ને બાજુમાં, આમાં કદાચ હું ઊભો રહું ને તમને દેખાડું. આ જો મારા કેળ સુધીનું આ ભાગ આવતો હોય છે. આ જે ભાગ રહ્યો ને આમ કેળ સુધીનો આવે, કોઈ વ્યક્તિને અંદર ઉભો રાખીને તો એવડો આ વચમાં ભૂવો પડી ગયો છે. છતાં આપણે એની અંદરથી હાઈલા જઈએ છીએ, આપણે કોઈને બોલવું નથી, બરાબર છે. એટલે હવે થોડાક બધા મિત્ર આ લાઈવ થકી એટલું કહેવા માંગી છીએ, તમારે સમસ્યાના સમાધાનો જોતા હોય થોડાક જાગૃત થાવ, થોડાક બહાર નીકળો, થોડાક રોડ ઉપર આવો. કારણ કે આટલા દિવસો સુધી તમે જે મતદાનનો અધિકાર તમને જે મળ્યો છે, એ સાચો અધિકાર શું છે એ તમે કોઈ જાણતા જ નથી. તમે જે મત દેવા માટે જાઓ છો એ તમારો મત એટલો કિંમતી છે કે તમે મતદાન કર્યા પછી 5 વર્ષ તમે જેને મત દીધો છે ને એને તમારી જવાબદારી રાખવાની હોય. તમારે રોડ ઉપર ન ઉતરવાનું હોય. એના બદલે મોરબીની જનતા આખે રોડ ઉપર ઉતરવા માંડી, કારણ કે એકેય જગ્યાએ સમસ્યા ન હોય એવું નથી બનતું. એટલે મિત્રો હવે બધા જાગૃત થઈ, મકનસર કામ ચાલુ થઈ ગયું છે. વાહ ભાઈ, જો મકનસર અને બંધુનગરની જનતા જાગૃત થઈ અને એમને રસ્તા રોકો આંદોલન જે કર્યું, હાઈવે ચકાજામ કર્યો, ખબર ને મકનસરે, એનું કામ ચાલુ થઈ ગયું, પાણી નિકાલનું બધું. કારણ કે લોકો એકારે જાગૃત થયા ને એટલે કામ ચાલુ થયા, બરાબર. એટલે મિત્રો હવે લાંબુ નથી કહેતા. આની આ જેની ઓથોરિટીમાં આવે છે એમને અત્યારે જ અમે લેખિતની અંદર જાણ કરવા માટે જઈએ છીએ અને ત્વરિત ધોરણે આનું સમસ્યાનું સમાધાન થાય એવી અમારી લાગણી છે. આમ આદમી પાર્ટી ટીમ દ્વારા ત્વરિત ધોરણે આનું નિરાકરણ કેવી રીતના આવે એવી મહેનત કરી છે અને સ્થાનિકોને પણ હવે અમે જાગૃત કરીએ છીએ. ગમે ત્યારે આવી કોઈ સમસ્યા હોય ત્યારે તમે જાગૃત થાઓ, અમે તમારી સાથે ઉભા છીએ. તમે રજૂઆત નહીં કરી શકો તો તમારી રજૂઆત પહોંચાડવા માટેનું, કામ કરાવવા માટેની તમામ આવડત અમારી પાસે છે. માત્ર ને માત્ર લોકોને જાગૃત થવાની જરૂરિયાત છે, એનાથી વિશેષ કાંઈ નથી જોતું. મિત્ર, તમે સાથ ન આપી શકો તો કાંઈ વાંધો નહીં, પણ અંગત રીતના જે છે એ સહકાર તો પાછળથી આપો. એમ કહેવાનો મતલબ તમે સહકાર ઘણી બધી રીતના અપાય. સાથે આવીને ન અપાતો હોય તો તમે સોશિયલ મીડિયા થકી આપો. સોશિયલ મીડિયા થકી આપી ન શકતા હોય તો તમે લોકોને જાગૃત કરો. તમારી આજુબાજુ કામ ધંધો કરતા હોય જે માણસો હોય, જે રહીશો હોય, એમને જાગૃત કરો કે ભાઈ આ જુઓ, તમને બતાવ્યું, આ જો આખો ખટારો બેહી ગયો જો છે આ પરિસ્થિતિ. જો ખટારો નીચે અડી ગયો, જો ખટારામાં, બરાબર. આ રીતની પરિસ્થિતિ છે. આ બાઇક વાળા જો, બાઇક વાળાની તકલીફ જો, આમ જો હાલ, આમ જો છે. આવી પરિસ્થિતિ છે. જો આવી પરિસ્થિતિ છે. જો આ પરિસ્થિતિ જો છે. જો આવી પરિસ્થિતિ છે. આ વડીલોની બધા આવો જવામાં, આની અંદર રાતનો સમય હોય અથવા આની અંદર પાણી ભર્યું હોય, પાણીમાં ખાડો કાકા દેખાય. હવે આપણે બધા જાગૃત થાય એટલી જ ખાલી વાત છે. કારણ કે આ જે વસ્તુ છે એનું તો નિરાકરણ હવે અહીંના રહીશો જાગૃત થયા છે, તો એમનું નિરાકરણ કેમ કરવું એની જવાબદારી હવે અમારી છે. અમે એમને સાથ સહકારને ટેકો આપીશું. જ્યાં પ્રોપર રજૂઆત થતી હોય કરીશું.